સુરતમાં મહિધરપુરા પોલીસે આરટીઆઈના નામે તોડબાજી કરતા 2 પત્રકારોની ધરપકડ કરી છે। સુરતમાં આરટીઆઈના નામે લોકોને હેરાન કરતા અને પૈસા પડાવતા લોકો વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે। એક પછી એક તોડબાજ પત્રકારોની ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે મહિધરપુરા પોલીસે 2 તોડબાજ પત્રકારની ધરપકડ કરી છે। પોલીસે ગુજરાત સમીકરણના તલ્હા ચાંદીવાલા અને 7C ન્યૂઝના તોડબાજ પત્રકાર મુસ્તાક હુસેન બેગની ધરપકડ કરી છે। આ બંને આરોપીઓએ દિલ્હી ગેટ સ્થિત એલિમેન્ટ હોટલના માલિક પાસે હોટલનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે 50,000 રૂપિયાની માંગણી કરી હતી, જેમાંથી તલ્હા ચાંદીવાલાએ 12,000 રૂપિયાનો તોડ કર્યો હતો, જ્યારે મુસ્તાક હુસેન બેગે 22,000 રૂપિયાનો તોડ કર્યો હતો। આ સમગ્ર મામલે હોટલ માલિક ચિરાગભાઈ પટેલે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતની જે પ્રજા છે હવે પોતે હિંમત દાખવીને પોલીસ સમક્ષ આવી રહી છે અને વધુને વધુ ગુનાઓ દાખલ કરવામાં આવી રહેલા છે। તો આજ જે અભિયાન ચાલે છે એના ભાગરૂપે ચિરાગ પટેલ કરીને જે એલિગન્ટ હોટલ દિલ્હી ગેટ પાસે બની રહી હતી એ ફરિયાદી તરીકે પોલીસ પાસે આવેલા હતા અને તેમના કહેવા પ્રમાણે 2 પત્રકારો, જે એકનું નામ છે તલ્હા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ નામનું ન્યૂઝપેપર ચલાવતા હતા, અને બીજો છે મુસ્તાક હુસેન બેગ, જે પણ પોતે પત્રકાર હોવાનું જણાવી અને બંને જણાએ અલગ અલગ રીતે 50,000 રૂપિયાની માગણી કરેલી હતી અને જેમાં મુસ્તાક હુસેન બેગે 22,000 રૂપિયા લીધેલા હતા અને તલ્હા ચાંદીવાલા, જે ગુજરાત સમીકરણ ન્યૂઝપેપર ચલાવતા હતા, એણે 12,500 રૂપિયાની ખંડણી માગેલી હતી। આ બંનેની જાહેરાત ફરિયાદી આપતા બંને અલગ અલગ ગુનાઓ દાખલ કરી પોલીસે બંને આરોપીઓની અટક કરેલી છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। થેન્ક યુ।